હેલો મિત્રો, અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું પોષ સુદ પૂર્ણિમા વિશે। તો ક્યારે છે પોષી પૂનમ તે વિશે, સ્નાન અને દાનની ચોક્કસ તારીખ કઈ છે અને શુભ સમય શું છે, શું કરવું શું ના કરવું તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું। અને સાથે સાથે આ દિવસે ધન પ્રાપ્તિના ચમત્કારી ઉપાય વિશે જાણીશું। તો મિત્રો, આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મીનારાયણ જરૂર લખજો અને આવી અવનવી ધાર્મિક વાતો સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો। તો ચાલો જાણીએ ક્યારે છે પોષી પૂનમ। હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જે દર મહિનામાં એકવાર આવે છે। હાલમાં પોષ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં આવતી પૂર્ણિમાને પોષ પૂર્ણિમા, પોષી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે, જે સ્નાન કરવાનો દિવસ છે। દાન અને પૂજા માટે વિશેષ માનવામાં આવે છે। આ દિવસે લોકો વ્રત રાખે છે અને નિર્ધારિત રીતે દેવી લક્ષ્મીની પૂજા કરે છે। એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી અપાર આશીર્વાદ આપે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે। પોષ પૂર્ણિમાની તારીખ જાણીએ। તમને જણાવી દઈએ કે આ વર્ષે 2024 પોષ પૂર્ણિમા 25 જાન્યુઆરી ગુરુવારે આવી રહી છે। આ વર્ષનો પ્રથમ પૂર્ણિમા હશે। આ દિવસે પ્રયાગરાજમાં માઘ મેળાનું બીજું સ્નાન થશે। પોષ પૂર્ણિમા તિથિ 24 જાન્યુઆરીએ રાત્રે 9:49 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 25 જાન્યુઆરીએ રાત્રે 11:23 વાગે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં પોષ પૂર્ણિમાના દિવસે ઘરમાં સત્યનારાયણની કથાનો પાઠ કરવામાં આવે છે। પોષ પૂર્ણિમા 2024 તારીખ અને શુભ મુહૂર્ત વિશે જાણીએ। તમને જણાવી દઈએ કે આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય સવારે 5:26 થી 6:20 સુધીનો રહેશે। આ ઉપરાંત ભગવાન સત્યનારાયણની પૂજાનો સમય સવારે 11:13 થી 12:33 સુધીનો રહેશે। લક્ષ્મી પૂજનનો સમય રાત્રે 12:07 થી 1 વાગ્યા સુધીનો રહેશે। આ મુહૂર્તમાં પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે। તો ચાલો જાણીએ ધન પ્રાપ્તિના ચમત્કારી ઉપાય વિશે। પૂનમની તારીખ લક્ષ્મીનારાયણને સમર્પિત હોય છે। એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ વિધાન અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓનો નાશ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। લક્ષ્મી પૂજનનો સમય રાત્રે 12:07 થી 1 વાગ્યા સુધીનો રહેશે। આ મુહૂર્તમાં પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે। એક વર્ષમાં કુલ 12 પૂનમ આવે છે। દર મહિનામાં શુક્લ પક્ષના અંતિમ દિવસે પૂનમ વ્રત રાખવામાં આવે છે। પૂનમની તારીખ લક્ષ્મીનારાયણને સમર્પિત હોય છે। એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ વિધાન અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। પોષ પૂર્ણિમાની પૂજાનો નિયમ જાણીએ। જે વ્યક્તિ પોષ પૂર્ણિમાના રોજ પૂજા અને ઉપવાસ કરે છે તેમણે આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ અને સ્નાન અને ધ્યાન કર્યા પછી નિયમો અનુસાર સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ। આ પછી શ્રી હરિ વિષ્ણુની મૂર્તિને ગંગાના જળથી સ્નાન કરાવ્યા બાદ ધનની દેવી લક્ષ્મીને ગંગાના જળથી પવિત્ર કરો। આ પછી લક્ષ્મીનારાયણની પૂજા ફળ ફૂલ વગેરેથી કરો અને કથાનો પાઠ કરો, સાથે શ્રી સુક્તમનો પાઠ કરો। પોષ પૂર્ણિમાની પૂજાના ઉપાય। પૂજા દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અને માતા લક્ષ્મીને કમળના ફૂલ ખાસ ચઢાવો। પોષ પૂર્ણિમાના વિશેષ ફળ મેળવવા માટે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આવું કરે છે તેના ઘરમાં શ્રી હરિની કૃપા હંમેશા વરસતી રહે છે અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે। પોષ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવને અર્ધ્ય અને ગાયના દૂધમાંથી બનેલી ખીર ચઢાવો। તો
તો મિત્રો, આપણે આ વિડીયામાં જાણ્યું કે પોષી પૂનમ ક્યારે છે અને તેનું મહત્ત્વ શું છે તે આપણે આ વિડીયામાં જાણ્યું. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં, પરિવારમાં શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મીનારાયણ જરૂર લખજો.